નમસ્કાર મિત્રો, કોમ્પિટિટિવ પોઈન્ટમાં તમારું સ્વાગત છે। હું છું પાર્થ અમીન અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છે જિલ્લાઓના કન્ફ્યુઝન પોઈન્ટ। કન્ફ્યુઝન પોઈન્ટ એટલે એક જ નામવાળી જગ્યા ઘણી બધી જગ્યાએ આવતી હોય એ આપણે ડિસ્કસ કરવાનું છે, બરાબર છે। તો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં તો દેખીએ કે કેટલી કેટલી જગ્યાએ આવા કન્ફ્યુઝન પોઈન્ટના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। તો એક પ્રશ્ન છે નવલખા નામનો। નવલખા નામની 5 જગ્યાઓ આપણી પાસે છે જે પરીક્ષાલક્ષી માહિતી બની રહેતી હોય છે અને અવારનવાર આમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે। તો નવલખા વાવ આવેલી છે આપણે ગુજરાતમાં, નવલખા મેદાન આવેલું છે, નવલખા પેલેસ આવેલું છે, નવલખા ડેમ, નવલખા કોઠાર, નવલખી ખીણ અને નવલખું મંદિર આવેલું છે। તો આ બધા ક્યાં આવ્યા? તો યાદ રાખજો, વાવ અને મેદાન આવ્યા છે વડોદરામાં। નવલખા વાવ અને મેદાન આવ્યા છે વડોદરામાં। નવલખા પેલેસ આવેલો છે ગોંડલમાં। ગોંડલ આવેલું છે ક્યાં આગળ? રાજકોટમાં। યાદ રાખજો, નવલખા પેલેસ ક્યાં આવેલો છે? ગોંડલમાં, રાજકોટમાં। હવે અમુક જગ્યાએ નવલખા પેલેસ નહીં લખ્યું હોય ને તો એવું લખેલું હશે કે નવલખા દરબાર ગઢ ક્યાં આવ્યો, તો એ પણ ક્યાં આવે? ગોંડલમાં। નવલખા ડેમ ક્યાં આવ્યો? તો નવલખા ડેમ આવ્યો છે અબડાસામાં અને અબડાસા આવ્યું છે કચ્છમાં। હવે અબડાસાની આપણે પ્રોપર વાત કરીએ તો અબડાસા ગુજરાત વિધાનસભાની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સીટ છે, બરાબર છે। ઉપરાંત અબડાસાની અંદર આજુબાજુનું ક્ષેત્રમાં એક અભયારણ્ય આવેલું છે, એનું નામ છે કચ્છ ઘોરાડ અભયારણ્ય, બરાબર છે। અને અહીંયા જ આ ડેમ આવેલો છે, ડેમનું નામ છે નવલખા। તો યાદ રાખજો મિત્રો, નવલખા વાવ અને નવલખા મેદાન આવેલું છે વડોદરામાં, નવલખા ડેમ આવેલો છે કચ્છના અબડાસામાં, નવલખા ખીણ અને નવલખા કોઠાર આવેલો છે પાવાગઢમાં અને પાવાગઢ આવેલું છે પંચમહાલમાં, બરાબર છે। આ સિવાય નવલખા દરબારગઢ અથવા નવલખા પેલેસ ક્યાં આવેલો છે? તો રાજકોટના ગોંડલમાં। અને નવલખા મંદિર જે મોસ્ટ આઈએમપી છે એ આવેલું છે દેવભૂમિ દ્વારકાના કુંબલીમાં। આનાથી આપણે આગળ વધીએ તો એક બીજો કન્ફ્યુઝન પોઈન્ટ છે તો માંડવી, બરાબર। માંડવી નામની જગ્યા પણ આવેલી છે અને માંડવીનો એક અલગ અર્થ પણ થાય છે। તો માંડવીનો અર્થ થાય છે સૌરાષ્ટ્રમાં મગફળી। મગફળીને માંડવી કહે છે સૌરાષ્ટ્રના લોકો, બરાબર। આ ઉપરાંત માંડવીનો અર્થ થાય છે જકાત નાકું, બરાબર। જકાત નાકું એટલે જ્યાં આગળ ટેક્સ લેવાતો અથવા જકાત લેવાતી હોય એને શું કહેવાય? જકાત નાકું। માંડવી નામની કેટલી જગ્યાઓ ગુજરાતમાં આવેલી છે? ટોટલ 3 જગ્યાઓ આવેલી છે। 3 જગ્યાઓમાં એક જગ્યા આવેલી છે આપણા કચ્છમાં। બધાને ખ્યાલ હશે, માંડવી કચ્છનું સારું એવું બીચ છે અને આ બીચ ગુજરાતનો એકમાત્ર ખાનગી બીચ છે, બરાબર। એના સિવાય બીજી એક જગ્યા આવેલી છે ગીર સોમનાથમાં। ગીર સોમનાથમાં આવેલું છે અહમદપુર માંડવી અને આ માંડવીનો બીચ, અહમદપુર માંડવીનો બીચ, બરાબર છે, સરકાર દીવ જેવો વિકસાવવા માંગે છે। આનાથી વિશેષ આપણે આગળ જઈએ તો એક જગ્યા માંડવી નામની બીજી આવેલી છે સુરતમાં। સુરતમાં જે માંડવી આવેલું છે ત્યાં આવેલો છે લેપર્ડ સફારી પાર્ક, મતલબ કે દીપડાનો સફારી પાર્ક, દીપડા જોવા માટેનો પાર્ક અહીંયા આવેલો છે। આનાથી આપણે આગળ વધીએ તો એક કન્ફ્યુઝન બીજો પોઈન્ટ છે સાસુ વહુ, બરાબર। સાસુ વહુ, તો સાસુ વહુના ડેરા મતલબ કે મંદિર અને સાસુ વહુની વાવ, આ 2 જગ્યાઓ ગુજરાતમાં આવેલી છે। હવે આપણે જોવાનું છે કે સાસુ વહુની વાવ ક્યાં આવેલી છે? તો સાસુ વહુની વાવ આવેલી છે કલેશ્વરીની નાળ ખાતે અને કલેશ્વરીની નાળ આવેલી છે મહીસાગરમાં, બરાબર છે। કલેશ્વરી નાળના સ્મારક સમૂહો આવેલા છે, એની અંદર એક સ્મારક સમૂહ છે સાસુ વહુની વાવ, બરાબર। ત્યાંથી આપણે આગળ જઈએ એટલે સાસુ વહુનું મંદિર આવશે। સાસુ વહુનું મંદિર એટલે સાસુ વહુના ડેરા અને આ આવેલું છે ભરૂચમાં, બરાબર છે। કાવી કંબોઈ નામના ગામ ખાતે આવેલા છે સાસુ વહુના ડેરા અથવા સાસુ વહુનું મંદિર, બરાબર। ત્યાંથી આપણે આગળ જઈએ છીએ તો આવશે દેરાણી જેઠાણી। દેરાણી જેઠાણી પણ એક કન્ફ્યુઝન પોઈન્ટ છે અને દેરાણી જેઠાણીનો કૂવો ક્યાં આવેલો છે એવો પ્રશ્ન પૂછાય તો દેરાણી જેઠાણીનો કૂવો પાટણમાં આવેલો છે, બરાબર। ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ તો કૂવા સિવાય એક બીજી જગ્યા આવેલી છે, એનું નામ છે દેરાણી જેઠાણીનું મંદિર અથવા દેરાણી જેઠાણીનું દેરાસર, પણ આ જગ્યા ગુજરાતમાં નથી આવેલી, માઉન્ટ આબુમાં આવેલી છે અને માઉન્ટ આબુ આવેલું છે રાજસ્થાનમાં। ફરીથી હું મિત્રો બોલું છું, નવલખા ડેમ અબડાસામાં, નવલખા વાવ, નવલખા મેદાન બંને આવેલા છે વડોદરામાં, નવલખા ખીણ અને નવલખા કોઠાર આવેલા છે પંચમહાલમાં, પાવાગઢમાં, નવલખા પેલેસ આવેલો છે ગોંડલમાં, નવલખા મંદિર આવેલું છે કુંબલીમાં અને કુંબલી આવેલું છે દેવભૂમિ દ્વારકામાં। માંડવીનો અર્થ થાય છે જકાત નાકું, માંડવીનો અર્થ થાય છે મગફળી, માંડવી એટલે આવેલું છે કચ્છમાં, માંડવી ગીર સોમનાથમાં આવેલું છે અને માંડવી આવેલું છે ત્યાંથી આગળ સુરતમાં। બીજી જગ્યા છે સાસુ વહુ, તો સાસુ વહુની વાવ આવેલી છે મહીસાગરમાં કલેશ્વરીની નાળ ખાતે। ઉપરાંત સાસુ વહુનું મંદિર આવેલું છે કાવી કંબોઈ ખાતે અને કાવી કંબોઈ આવેલું છે
ભરૂચમાં, બરાબર. ત્યાંથી આપણે આગળ જઈએ તો આવેલું છે દેરાણી જેઠાણી નામનો કન્ફ્યુઝન પોઈન્ટ. દેરાણી જેઠાણીનો કૂવો આવેલો છે પાટણમાં અને દેરાણી જેઠાણીનું મંદિર આવેલું છે રાજસ્થાનના માઉન્ટ આબુમાં. મિત્રો, તમે અમારી કોમ્પિટિટિવ પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઇક કરી શકો છો અને શેર કરી શકો છો. જો તમને અમારા વિડીયોઝ અને મટીરિયલ સારું લાગતું હોય તો તમે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડી શકો છો અને તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરી શકો છો, GPSC તૈયારી. અમારા લિંકની નીચે ટેલિગ્રામ લિંક આપીએ છીએ, તમે એને પણ જોઈન કરી શકો છો. રોજબરોજના અપડેટ તમને ત્યાં આગળ મળતા રહેશે. જય હિન્દ.